એક દિવસ દાસી જીવણ સાહેબ પોતાના 5 શિષ્યો સાથે પરબધામની પવિત્ર ભૂમિની મુલાકાતે આવ્યા. લાંબી મુસાફરી પછી સૌને ભારે તરસ લાગી. આશ્રમમાં પહોંચીને તેમણે ત્યાંના સેવકોને પાણી વિશે પૂછ્યું. સેવકોએ વિનમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, અહીં પીવાનું પાણી નથી. આશ્રમનો કૂવો સંપૂર્ણ સુકાઈ ગયો છે. આ સાંભળીને દાસી જીવણ સાહેબે શાંતિથી પૂછ્યું, કૂવો સુકાઈ ગયો છે? કેટલાય સમયથી? પછી દાસી જીવણ સાહેબ અને તેમના શિષ્યો ત્યાંના મહંત શાર્દૂળ ભગત પાસે ગયા. પરંતુ શાર્દૂળ ભગતના મનમાં શંકા હતી. તેમને લાગતું હતું કે જીવણદાસ કોઈ સામાન્ય સાધુ હશે, સાચા સંત નહીં. એથી તેમણે નક્કી કર્યું કે દાસી જીવણ સાહેબની પરીક્ષા લઈ જોવી જોઈએ. શાર્દૂળ ભગતે દાસી જીવણ સાહેબને સૂકા કૂવા પાસે લઈ ગયા અને કહ્યું, જો તમે સાચા સંત હો અને ઈશ્વર શક્તિ તમારી સાથે હોય તો આ સૂકા કૂવામાં ફરીથી પાણી લાવી બતાવો. દાસી જીવણ સાહેબે કોઈ વિરોધ કર્યો નહીં. તેમણે વિનમ્રતાથી આ પરીક્ષાને સ્વીકારી. પછી શિષ્યોની મદદથી તેમને ખાટલા પર બેસાડીને દોરી બાંધીને ધીમે ધીમે કૂવામાં ઉતારવામાં આવ્યા. કૂવામાં ઉતરીને દાસી જીવણ સાહેબે આંખો મીચી અને ઈશ્વરનું સ્મરણ શરૂ કર્યું. તેમણે એક પછી એક કરીને લગભગ 4 ભજન ખૂબ જ ભાવપૂર્વક ગાયા હતા. થોડી જ વારમાં એક અચંબિત કરનાર ઘટના બની. સૂકા કૂવાની તળિયેથી ધીમે ધીમે પાણી ઉછળવા લાગ્યું. જોત જોતામાં કૂવામાં પાણી ભરાવા લાગ્યું. લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. જ્યાં થોડા સમય પહેલા એક બૂંદ પણ નહોતી, ત્યાં હવે સ્વચ્છ અને મધુર પાણી છલકાતું હતું. એ જ ક્ષણે દાસી જીવણ સાહેબ પર ફૂલોની વરસાદ થવા લાગી. શાર્દૂળ ભગત સહિત બધા હાજર લોકો નમ્ર બની ગયા. તેમની શંકા તૂટી ગઈ અને તેમને સમજાઈ ગયું કે દાસી જીવણ સાહેબ સાચા અર્થમાં ઈશ્વરના મહાન સંત છે. કોમેન્ટમાં દાસી જીવણ સાહેબ લખતા જાજો.